એ જ સિદ્ધાંત હતો કે એ ખોટું હતું. વ્યક્તિને માર્યો છે, મારીને વિડીયો બનાવ્યો છે, તો એનાથી શું સાબિત થાય? હીરાભાઈ માયાભાઈને પૂછીને ગયા હતા કે હોસ્પિટલ જાઉં છું, આ વાત સાચી છે? મેં પૂછ્યું તું કે ભાઈ શું છે આમાં, હકીકત બોલો. આમ ન્યાયની વાતો કરીએ તો બધું કે સીધી રીતે કામ નથી થઈ જતું. ક્યાંક ક્યાંક આંગળી વાકી પણ કરવી પડે છે, ત્યાં કરવી પડતી હોય છે ને. ગરીબો પર અન્યાય જ્યાં જ્યાં થશે ત્યાં મેં કોઈ દિવસ મેં મારા થવાની. પરસોત્તમભાઈ ન્યા છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે, આ બધા હારે જ છે. ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. હોય એ મુંજાતા નહીં તમે. તો આપણે કંઈ ગાંધી બાપુના તો આપણે છે નહીં કે અહીંયા લાભ માર્યો એટલે અહીંયા મારી દે, એવું તો છે નહીં ભાઈ. કોળી સમાજના સૌથી મોટા નેતા તો ભાઈ કે જે કહું પરસોત્તમભાઈ છે ને, આજની તારીખમાં છે. 2017માં અમરીશભાઈ ડેરને સમર્થન આપ્યું હતું જબરજસ્ત, માયાભાઈ અને એના સમગ્ર પરિવારે બધાએ. ને હીરાભાઈએ એ વાત ક્યાંક મનમાં રાખી. એ તો એનું લુકઆઉટ છે ને. તમે મારા સાથે નથી રહ્યા, એ તમારું કામ છે, એ તમારી વિચારસરણી છે. એટલે વાત એવી હતી કે હીરાભાઈએ 2017 વાળો દાવ લીધો અને એ રીતે દાવ તો એને વિચારો છે એવા. એ કેસ આજની જનતાને ખાલી નવનીત બાલરજી અને જયરા જાહેર જ ખબર છે. ચાંદની પ્રકરણ શું હતું? ચાંદની પ્રકરણ પર દાતાર ડુંગરા પર હીરાભાઈ આ જેનજીને કેવી રીતે જોવો છો? જેનજી તો જેનજી જ છે ને, ભલે જે હોય. હું બધા યંગસ્ટર સાથે જ ફરું છું આજની તારીખમાં, સમજ્યા કે નહીં? નમસ્કાર, બેધડક પોડકાસ્ટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના પોડકાસ્ટમાં વાત કરવી છે એક એવા વ્યક્તિની કે જેની રાજકીય સફર જબરજસ્ત છે. સૌરાષ્ટ્રમાં ઘણા બધા એવા ચહેરાઓ છે કે ક્યારેક પક્ષના નામે નહીં પરંતુ ક્યારેક શખ્સના નામે ચૂંટણી જીતતા હોય છે, ચૂંટણી જીતાતી હોય છે. અને મુંબઈથી ભાવનગરમાં એન્ટ્રી કરવી ને ત્યારબાદ એ વિસ્તારમાં સતત કોળી સમાજ ઉપર દબદબો રાખવો, કોળી સમાજને સાથે રાખવું, એક બાદ જીત અને હાર બાદ પણ કઈ રીતે વાપસી. અને આપણે વાત કરી રહ્યા છે હીરાભાઈ સોલંકીની. હીરાભાઈ, સ્વાગત છે આપનું. દીક્ષિતભાઈ અને કિશનભાઈ બેનો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જીવનનું આપ બ્રોડકાસ્ટમાં એક હાઇલાઇટ કરવા માટે આપ પધાર્યો છો. આપ વેલકમ, થેન્ક યુ. હીરાભાઈ, ગુજરાત તમારે આવવાનું થયું એ સમયથી જ શરૂઆત કરવી છે કે કેમ એ રીતે વિચાર આવ્યો, કઈ રીતે તમારે રાજુલા જાફરાબાદ સીટ પસંદ કરવાની આવી ને કેમ એવું વિચાર્યું કે ગુજરાતમાં જઈને રાજનીતિ કરવી છે? પહેલાં તો મારા જીવન ચરિત્રની વાત કરું. હું કોઈ પોલિટિક્સનો જીવ છું નહીં. પહેલાં એકી વાત કરી દઉં આપને. હું એક્સિડન્ટલી આમાં આવ્યો છું. કહેવામાં જરાય પરેજ નથી મને કે હું એક્સિડન્ટલી આમાં મારો પ્રવેશ થયો છે. મોટાભાઈએ સ્વાભાવિક રીતે બોમ્બેમાં નગરસેવક હતા, ઇન્ડિપેન્ડન્ટ. પછી એક સમય આવ્યો 85માં, પછી પ્રસ્થાન ભાવનગર થયો. જો કે આનું મૂળ ભાવનગરથી શરૂ થયું છે, આનું બીજ ભાવનગરથી રોપાયેલું છે. પ્રથમભાઈ મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી ઇન્ડિપેન્ડન્ટ પાવડાની નામે ચૂંટણી સાંસદની લડ્યા, લોકસભાની. અને એ સમય આજની તારીખમાં પણ અમે સ્મરણ કરીએ તો હું કોળી સમાજનો ખૂબ આભારી છું કે એ સમયે માત્ર 5 કે 7 હજાર મતથી જ ભાઈ હાર્યા હતા, ઇન્ડિપેન્ડન્ટ, સમજ્યા. અને સ્વાભાવિક રીતે અમે તો બોર્ન એન્ડ બોટમ મારું બોમ્બે થયેલું છે. અને મહાનગરોમાં જો કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છું, અચ્છા, રાઈટ, અને એસએસસી પાસ છું.
એમાંય કંઈ કહેવાનું નથી. પણ એક્સિડન્ટલી પછી અહીંયા પાવડાની ઇલેક્શન ભાઈ લડ્યા અને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ કોળી સમાજ ખૂબ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં છે. તો એના આધારે પછી ભાઈ પાવડાની ચૂંટણી લડ્યા અને પછી એના પછી તો લગભગ ખ્યાલ છે નથી ખ્યાલ મને ખબર નથી. પછી કેશુદાદા સાથે ભાઈની મિટિંગ થઈ અને ભાઈને 4-5 ટિકિટ આપવામાં આવી. એમાંથી એક ટિકિટ મોટા ભાઈએ મારી પસંદગી કરી. એમ એ બી મારી પસંદગી મારી માંગણી નહોતી. તો તમે એ રાજુલા કેમ પસંદ કર્યું? કેબલ શરૂઆતમાં જાફરાબાદમાં મારું કેબલ નેટવર્ક ચાલુ હતું અને મારો બિઝનેસ હું જે કાંઈ આજે પણ મારું કેબલ નેટવર્ક હજુ ચાલુ છે. હા, બોમ્બેમાં પણ ચાલુ છે, બોમ્બે અંધેરીમાં પણ ચાલુ છે. પણ પહેલાં જેવું છે ને હવે જે રીતે હમણાં મોટી મોટી કંપનીઓ આવતી ગઈ એ પ્રમાણે પણ આજે પણ બોમ્બેમાં પણ મારું આ નેટવર્ક છે. અને જાફરાબાદમાં સૌપ્રથમ મેં કેબલ નેટવર્ક ઊભું કર્યું અને પછી ત્યાંના લોકો સાથે પ્રેમ મેળવી અને શામજીભાઈ મારા પાર્ટનર હતા, મારા વડીલ કયો હવે નથી રહ્યા, પણ એ શામજીભાઈના આધારે હું જાફરાબાદ પહોંચ્યો અને જાફરાબાદ પહોંચી અને પછી એ લોકોએ મને ધ્યાન ઉપર મૂક્યું અને મોટા ભાઈ પાસે માંગણી કરી કે ભાઈ અમારે જાફરાબાદથી હીરાભાઈ સોલંકીને તમે ટિકિટ આપો તો ભાઈને ત્યાંથી લડાવીએ એમ. એટલે એવી રીતે ભાઈ સ્વાભાવિક છે કે બધા જાફરાબાદ રાજુલાથી મુંબઈ જતા હોય, તમે મુંબઈથી કેમ પાછા આવ્યા? બસ સમય અને સંજોગ કામ કરાવતું હોય છે. એક સમય અમારા પર ખૂબ વીતેલી છે. અમારો ભૂતકાળ તો લગભગ બધાને ખ્યાલ જ હશે. પણ જો અમે ત્યાંથી કદાચ બોમ્બેથી મારો પરિવારનો હું આભાર માનીશ કે ગામડાથી શહેર તરફ દોટ મૂકે પણ મહાનગર અને એ બી માયાવી નગરી બોમ્બેથી ગામડાઓમાં આવું, એટલે એના માટે મારા પરિવારે મને જે સપોર્ટ કર્યો છે એ ખૂબ મોટી ઉપલબ્ધિ મારા માટે કહેવાય કે પરિવાર મહાનગર છોડીને અહીંયા આવી. કેમ કે મોટાભાઈ પછી ઇલેક્શન લડ્યા સાંસદનું, પછી વિધાનસભાના ઇલેક્શનો આવ્યા, તો બધાની માંગણી થઈ. મારો મિત્ર કેબલ નેટવર્કના બધા મિત્રો અશોકભાઈ વ્યાસ હોય, ભાવેશ રાજ્યગુરુ હોય, રમેશભાઈ ડાભી હોય, ભરત મોરી હોય, આ બધા લોકો કેબલના જેટલા મારા સાથે જોડાયેલા હતા એ લોકોએ પછી માંગણી ભાઈ પાસે કરી કે ભાઈ હીરાલાલને પણ અમારી ઈચ્છા છે કે આપે ને ટિકિટ ત્યાંથી, અને ટિકિટ ત્યાં જ આપી અમને. ત્યાં રાજુલામાં તમારો લોકસંપર્ક હતો, લોકોને ઓળખતા હતા? જાફરાબાદમાં હતો, કોઈને નહીં, કોઈ દિવસ નહીં. પેલી ટિકિટ મળી ત્યારે ક્યારે કોઈ દિવસ નહીં, ખાલી જાફરાબાદમાં નેટવર્ક હતું એટલે ત્યાં લોક સંપર્ક હતો. અને ત્યાં અમારા જાફરાબાદ તાલુકામાં અમારું પોતાનું ધારાબંદર ગામ પણ છે ને. અને મારા બાપુજી સમયથી જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ હોય, રોઈશા ગામ હોય, બલાણા ગામ હોય, ઉનાનું રાજપરા ગામ હોય, આ બધા અવર જવર અમારી ત્યાં હતી કેમ કે સગા સંબંધીઓ ત્યાં અમારા હતા જ. પણ હીરાભાઈ, આ કેબલ નેટવર્ક શરૂઆત કરવાની કેમ વિચાર આવ્યો જાફરાબાદ આવી? કારણ કે તમે કીધું કે અંધેરીમાં તમારો બિઝનેસ હતો, તો કેમ એવું થયું જાફરાબાદ આ ચાલુ કરવું? સૌથી પહેલા બોમ્બેમાં મારો આ નેટવર્ક હતું જ. બોમ્બેમાં અંધેરીમાં, આખા અંધેરીમાં આપણું નેટવર્ક ફેલાયેલું. પછી ત્યાંથી અમે ભાવનગર ગુજરાત સમાચારના મહેન્દ્રભાઈ ગોહિલ તંત્રી હતા, એનું નેટવર્ક હતું. આ સમજ્યા કે નહીં? એનું નેટવર્ક ગુજરાત ના નામ પર હતું, ગુજરાત સમાચાર નામ પર. એના પાસેથી વેચાતું આપણે લીધું. સોલંકી નામ કરીને એ કેબલ નેટવર્ક ત્યારે ભાવનગર શહેરથી શરૂ કર્યું અને ભાવનગરથી શરૂ કરીને ઠેઠ જાફરાબાદ સુધી અમે એ નેટવર્ક લઈ ગયા. એટલે આ વધતું પછી નેટવર્કમાં ખૂબ પ્રગતિ થતી રહી અને એટલે હદ સુધી પ્રગતિ પહોંચી કે આજે 6મી વાર લડ્યો છું અને 5 વાર જીતો છું. એ ખૂબ મોટી. પહેલી વખત ચૂંટણી લડતા હતા ત્યારે કેવો માહોલ હતો? ક્યાંક એવો ડર હતો કે હું શરૂઆત છે, હારી જઈશ તો શું થશે? કેવા પ્રકારનો માહોલ હતો ત્યારે? પહેલી વાર તમારી સામે કોણ લડતું હતું કોંગ્રેસમાંથી? જો એક તો એ સમયે પ્રતાપભાઈ વરુ, આપણે મધુભુવા તો ત્યાંથી વયા ગયા ચૂંટણી લડવા માટે અમરેલી બાજુ. નહીં તો મધુભુવા ત્યાંના સિટિંગ MLA હતા. પણ સમય અને સંજોગ
ઈશ્વરે લખ્યું હોય તો સંજોગ એવા બનતા હોય છે એમ. ને હું તો માનું છું કદાચ જો એ સમયે મધુભાઈ ભુવા જો રાજુલાથી ચૂંટણી લડ્યા હોત મારે તો હું કદાચ ન જીત્યો હોત. હારી ગયા હોય. યસ, હું મારું પોતાનું આ વિશ્લેષણ છે. કેમ કે નવો ચહેરો અને લોકોના સાથે અમારો કોઈ એવો સંપર્ક તો નહોતો જ. પણ મને એક ફાયદો થયો, પ્રતાપભાઈ વરુ ચૂંટણી લડ્યા, બાપભાઈ મકવાણા કોંગ્રેસમાંથી, અમારા સમાજના જ હતા, બાપભાઈ મકવાણા કોંગ્રેસમાંથી, અને ઓલું બુંગ લઈને ઓલું આપણા પક્ષ બનાવ્યો હતો ને, ત્રીજો પક્ષ, શંકરસિંહ બાપુનો પક્ષ, શંકરસિંહ બાપુનો પક્ષ, એમાં પ્રતાપભાઈ વરુ, અને એક અપક્ષમાં અમારે આહિર સમાજના વડીલ હતા, અને એ વડીલ લડવાના કારણે હું જીતો છું. આ સ્પષ્ટ એટલા માટે કહી શકું કે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ખોટું થતું. હા, પણ કેવું ખોટું થતું હીરાભાઈ સમયે? બુથ જ કેપ્ચર થઈ જતા ને ભાઈ એ સમયે. અચ્છા. હા, એ ગામડાઓમાં તો, અને હું ને મોટા ભાઈ બે જ્યાં જ્યાં ચૂંટણી લડ્યા, જે સીટ પરથી લડ્યા, એ ન્યાય 50 વર્ષથી કોંગ્રેસ જ રાજ કરતું. અત્યારે થાય છે બુથ કેપ્ચર? હવે નથી, હવે તો જમાનો થઈ ગયો, કોઈ ચીજ નહીં. મારી લાઈફમાં બીજું તમને જાહેર જીવનમાં છું, એક વ્યક્તિ આવીને એમ કહી દે કે હીરાભાઈ સોલંકીએ જઈને અહીંયા ખોટું કર્યું. એક વ્યક્તિ, 6 ચૂંટણીમાંથી એક કહી. પહેલી વાત તો હું બૂથના અંદર જવા જ, કેમ કે પહેલાં તો લેડીઝ લોકો બધી બેઠી હોય એટલે જવા જ શરમાવું. ગયો હોય તો ખાલી આંકડા લઈને બહાર નીકળી ગયો હોય, બીજું કોઈ કામકાજ નહીં. સમજ્યા? પણ પહેલી વાર લડ્યા ત્યારે ખોટું થયું હતું. હા, એટલે એ સમયે ખોટું જ થતું. એટલે એ બૂથ કેપ્ચરિંગ રોકવા માટે આહિર સમાજના લોકોએ ક્ષત્રિય સમાજ સાથે ફાઇટ આપી, અને હું નીકળી ગયો એમાં. આ કહેવામાં જરાય મને પરેજ નથી કે બાઘાભાઈ લડ્યા હતા, અને એ સમયે આહિર સમાજ ઢાલ તલવારની એની નિશાની હતી, અને ઢાલ તલવાર અને રાજપા પક્ષના એ બે ફાઇટ માર્યા, અને હું આમાંથી નીકળી એવું થયું છે. હીરાભાઈ, ક્યારેક તમે રાજકારણમાં છો એટલે આમ તમારી પાછળ આમ ભાઈનું નામ લાગી જાય, તો આ તમને અંદરથી ગમે છે કે આમ લોકો આમ હીરાભાઈ એટલે તમને એ નજરથી જોવે? આખું નામ એ નથી બોલતા, ભાઈ એટલે બસ ભાવનગર, રાજુલા, જાફરાબાદમાં ભાઈ આવ્યા એટલે વાત પતી ગઈ. તો એ જો પ્રેમથી બોલાવે ને તો હવને ગમે, પ્રેમથી. પણ આમ ડરથી એમ ભાઈ કહીને બોલે તો એવું કઈ આપણે ભાઈ છે નહીં. આ તો પ્રેમની લાગણીની વાત છે. લાગણીથી ઘણીવાર તમે ભાઈ જેવું કરો તો છો જ, કે કોઈ ખેડૂતનું ખેતર હોય તો તમે એકદમ ભાઈની જેમ પહોંચી જાઓ. ઘણીવાર અધિકારીઓને ખખડાવવાના હોય તો ત્યાં તમે ભૂલી જાઓ છો. હજુ કરવાનો છું ને તમને હમણાં સમાચાર એ મળશે. બહુ ફેક્ટ વાત કરું છું. આમાં ગરીબો પર અન્યાય જ્યાં જ્યાં થશે ત્યાં મેં કોઈ દિવસ હા થવાની છે, થવાની. કેમ કે ન્યાય માંગવાથી કદાચ ન મળે તો આપણે કઈ ગાંધી બાપુના તો આપણે છે નહીં કે અહીંયા લાભ માર્યો એટલે અહીંયા મારી દે, એવું તો છે નહીં ભાઈ. એ જમાનો હોય ગયો છે ભાઈ. શિસ્તબદ્ધ પાર્ટીમાં છો ને? શિસ્તબદ્ધ પાર્ટીમાં છું ને. પાર્ટીની લાઈનમાં રહીને કામ કરીશું એમ, પાર્ટીની લાઈનમાં રહીને કામ કરશું એમ. શિસ્તબદ્ધ જ છું, અને આજ દિવસ સુધી કોઈ ખોટી રીતે કોઈ પર અમે અન્યાય કર્યો હોય એવું તો ક્યારેય બન્યું નથી ને. સ્વાભાવિક રીતે કોઈક મજૂરોના પ્રશ્નો હોય અને કોઈક કંપની દ્વારા એ મજૂરીને, નાના માણસો છે એટલે એના પાછળ કોઈ છે નહીં, એવું તો ન થવું જોઈએ ને. હા, એવું ન થવું જોઈએ. તમે મજૂરનો હક જે મળવો જોઈએ એને આપવો જ જોઈએ. પ્રેમથી માંગીએ, સમજાવીને માંગીએ, અને એ છતાં બી જો તમે તમારી મનમાની જ કરો, અમે પક્ષમાંય ધ્યાન ઉપર મૂકશું, બધું કરશું, એવું થોડું છે. હીરાભાઈ, તમારા જીવનમાં રાજકીય ક્ષેત્રે, સામાજિક, પારિવારિક મોટાભાઈ પરસોત્તમભાઈનો પ્રભાવ કેવો રહ્યો? મારા ભગવાન છે મોટાભાઈ, મારા ઘરનો મોભ છે. અને દરેક પરિવારમાં અમે જ્યારે નાના હતા ને ત્યારથી અમારા ઘરમાં રામાયણ વંચાય છે. આજની તારીખમાં પણ આખો શ્રાવણ મહિનો વંચાતો હોય છે રામાયણ. અને મારા બાપુજીના સમયથી
તો કંઈક તો આમાં ઉતરે ને, અહીંયા બેસે ને, ભાઈઓનો પ્રેમ કેવો રહેવો જોઈએ એમ. હીરાભાઈ આટલો જબરજસ્ત પ્રેમ છે, તમે રામ માનો છો, લક્ષ્મણ માને છે, ક્યારે કોઈ આ એકતા તોડવાનો પ્રયત્ન કર્યો અથવા કરાયું એવું કે ભાઈ બે ભાઈઓને વચ્ચે? કારણ કે જ્યાં સારું બનતું હોય ત્યાં ફૂટફાટ પાડવા વાળા લોકો ઘણા બધા. ઘણી વાર એવું બનતું હોય છે, પણ હું તો નાનો છું ને ભાઈથી, અને ભાઈ કરે એ સાચું. અમારા ઘરના મોભી છે, એ કરી સાચું. એક સિદ્ધાંત એક નક્કી જ કરી લીધેલું હોય તો કોઈ કેટલા લોકોને પ્રયત્ન કરવા દો ને, એનાથી શું ફરક પડે ભાઈ? સ્વાભાવિક એક મનમાં જ નક્કી કરી લીધું છે કે ભાઈ અમારો ઘરનો મોભ છે, ભાઈ કરે એ સાચું. ક્યારેક ક્યારેક એવું લાગે ત્યારે બે ભાઈ ડિસ્કસ કરી લેતા હોઈએ અમે. અચ્છા. હા, એવું કંઈ નહીં. તો ભાઈ પાસેથી જીવનનો સૌથી મોટો પાઠ કયો શીખ્યા હીરાભાઈ? શું શીખવા જેવું શું પરસોત્તમભાઈ પાસે? ભાઈ પાસેથી લોકોને પ્રેમ કઈ રીતે આપવો એ ભાઈ પાસેથી શીખો છું. ભાઈનું તાજનો સાક્ષી છું. હું તો નાનો ભાઈ છું ને, એટલે ભાઈની સ્થિતિ બાબતે દરેક નાની મોટી બાબતે મને ખબર હોય, કેમ કે ભાઈનો ભાઈ છું નાનો. પરસોત્તમભાઈ સોલંકીએ ગુજરાતમાં આવીને હું તો એમ કહીશ કે ભગવાનની દયાથી ખૂબ નામના મેળવી. સમાજના કામ કરે, કંઈક સમાજની કોઈકના આશીર્વાદે ભાઈને લાગ્યા. પણ હું એક વાત એવી કહીશ કે ભાઈ પરસોત્તમભાઈ સોલંકી એક બિઝનેસમેન હતા, જેને વિયેતનામમાં એવોર્ડ મળેલો હતો. અચ્છા. પરસોત્તમ, આ કદાચ કોઈને ખ્યાલ નહીં હોય, સમજ્યા કે નહીં? આયરન કાસ્ટિંગની મોટાભાઈ કંપની ચલાવતા બોમ્બેમાં, સાંઈ કૃપા કાસ્ટિંગ કંપની એ કંપનીનું નામ. અને આટલા મોટા પ્રમાણમાં ભાઈ બધા ગાડીઓના અને બીજા બધા પાર્ટ્સ બનાવી અને એક્સપોર્ટ કરતા. તો એને ભાઈને ખૂબ મોટો એક એવોર્ડ પણ વિયેતનામમાં મળ્યો હતો. જ્યારે વિયેતનામનું નામ કોઈ નહોતું ત્યારે ખૂબ મોટો એક ઓર્ડર મળ્યો હતો મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીને. મોટા પ્રમાણમાં 3 વ્હીલ વ્હીકલ્સના બી ઓર્ડર ભાઈને મળ્યા હતા, સમજ્યા કે નહીં? પણ કુદરતી પછી ત્યાંથી ભાઈ અહીંયા રાજકારણમાં અહીંયા આવ્યા. એટલે મારું એવું માનવું છે કે મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીએ ગુજરાતમાં આવીને ગુમાવ્યું છે, સમજ્યા કે? આમ લોકોનો પ્રેમ મળ્યો, આજે નામના થઈ ગઈ, એ બધી વાત સાચી. પણ આમ એકચ્યુઅલ રીતે જે આર્થિક રીતે, ફાઇનાન્શિયલ રીતે, બિઝનેસની રીતે જે ભાઈઓએ કરવું જોતું હતું એ બોમ્બેમાં હતું, એ અહીંયા નથી કરી શક્યા. હીરાભાઈ, એવું ક્યારેય થયું કે લોકો તમને પરસોત્તમભાઈના ભાઈ તરીકે જ જુએ? હીરાભાઈ સોલંકી, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય, આ બધું વિચાર આમ બીજા ત્રીજા ચોથા નંબરે આવે. હીરાભાઈ સોલંકી નામ આવે એટલે સીધું પરસોત્તમભાઈના ભાઈ એવું નામ. એ બહુ સારી વસ્તુ કહેવાય ને, ભાઈના નામથી મારી ઓળખ થાય, એનાથી મોટી વસ્તુ શું કહેવાય? હીરાભાઈ કરે એવું નથી મારા નામથી ઓળખ? મારું નામ, ભાઈનું નામ લાગી ગયું, મારા બાપ છે, ભાઈનું નામ લાગી ગયું તો વધારે સારું કહેવાય ને. મોટા ભાઈનું નામ લાગી ગયું મારા માટે સારું. હીરાભાઈ, પસંદ કરવાનું થાય રાજકારણ અને પરિવાર, તો હીરાભાઈ શું પસંદ કરે? એને સરખા રાખીને હાલીશું, કોઈ પર અન્યાય થાય એવું કરીશ નહીં. હું આજે પણ પરિવારમાં એવી કોઈ ઘટના આવીને ઊભી રહી કે ભાઈ પરિવાર પસંદ કરવાનો આવ્યો કે રાજકારણ, તો હીરાભાઈ ને એક મૂકવાનું થયું તો પરિવારને પસંદ કરીશ પહેલા. અને હું પારિવારિક જીવન જીવનારો માણસ છું. જો રાજકારણમાં કેવું હોતું હોય છે કે લોકો જાહેર જીવનમાં જે લોકો છે આજની તારીખમાં, મેં તો અને 30 વર્ષ થઈ ગયા ભાઈ, મેં તો સારા લોકોને જોયા છે ભાઈ, સમજ્યા? 75% જાહેર જીવનમાં, રાજકારણમાં ને એમાં આપતા હોય છે, અને 25% જ કદાચ ફેમિલીને આપી શકતા હોય. તો મારું ઊંધું છે, હું 75% ફેમિલીને આપું અને 25% જ રાજકારણ. પણ તમારા પત્ની, ભાઈની વાત કરી, તમારા પત્નીનો કેવો સપોર્ટ રહે તમે રાજનીતિમાં? ફૂલ્લી ભાઈ, એના કારણે જ હું છું. મારા પરિવારમાં સૌથી મોટો સપોર્ટ મને મળ્યો હોય તો મારી વાઈફનો મળ્યો છે. 2017માં અમરીશ ડેર જીતી ગયા, તમે હારી ગયા. પછી પાછી ચૂંટણી આવી, અમરીશ ડેર હારી ગયા, તમે જીતી ગયા. અમરીશ ડેરની ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે એન્ટ્રી થઈ. ચર્ચાઓ બધાય જાણે છે કે શું ચર્ચાઓ ચાલતી હતી. હીરાભાઈના કાન સુધી પણ આવી જશે અમરીશભાઈને સેટ કરવા. આ સમયે હીરાભાઈ સોલંકીના મનમાં શું વિચાર આવતો? કોઈ વિચાર નહીં. આજે પાર્ટીએ એમને ભાજપમાં લઈ લીધા છે, સારી વ્યક્તિ છે, સારો કામ કરે એવા કાર્યકર્તા છે,
એટલે એમાં તો પાર્ટીએ નિર્ણય લીધો હોય તો કંઈક વિચારીને જ લીધો હોય ને. હીરાભાઈને પૂછવામાં આવ્યું હતું એ નિર્ણય વિશે? નહીં, એમાં હીરાભાઈને પૂછવું શું કામ જોઈએ? એ કયો તમારો એમનો વિસ્તાર એક હતો, તમારી બેની ના, વિધાનસભા પણ પાર્ટીને આજે પણ હમ. આખા ગુજરાતમાંથી કોઈની પસંદગી કરવી હોય અને કોઈ પાર્ટીને લાગતું હોય કે આપણે આ ઉપયોગી પાર્ટી બને એમ છે તો એને સ્વાભાવિક રીતે લઈ લે. કોઈને પૂછવાનું શું કામ હોય? એમાં પાર્ટીનું હિત હોય. મને ક્યાંય નુકસાન હોય કે આ હીરાલાલ તને આના ત્યાં આવવાથી નુકસાન થશે તો મને કદાચ પૂછે, પણ એવું કાંઈ તો છે નહીં. એ નિર્ણય તમને ગમ્યો હતો? ને ગમવો જ પડે ને ભાઈ, પાર્ટીનો નિર્ણય એ શિરોમાન્ય પર. અને જે ચર્ચાઓ ચાલતી હતી હીરાભાઈ કે હીરાભાઈને ભાવનગર લોકસભા લઈ જવા, વિધાનસભામાં અમરીશભાઈને ભાઈ લડાવવા, આજે હોય કે કાલે હોય કે પરમ દિવસે હોય, પાર્ટી જે કાંઈ નિર્ણય લેશે એ મારા શિરોમાન્ય રહેશે. લાંબા સમયથી પરસોત્તમભાઈની તબિયત એ આપણે બધા જોઈએ છીએ. એ સમાજના કાર્યક્રમોમાં જાય છે, એમનાથી થતો સમય બધું જ આપે છે. આ બધું જોતા તમને એમ લાગે છે કે હવે મંત્રીવાળી જવાબદારી તમારે નિભાવવાની આવશે આજે નહીં તો કાલે? હું તો કહું છું, મોટા ભાઈ જ્યાં સુધી છે ત્યાં સુધી ભાઈને જ રાખવા જોઈએ. કેમ કે મોટા ભાઈ મારા ભગવાન છે. ભલે જે હોય, લોકો જે કાંઈ વાતો કરતા હોય, મારા કાર્યકર્તાઓની ખૂબ મોટી અપેક્ષા છે બિચારાને કે એમ હીરાભાઈ સોલંકીને કંઈક પદ મળે. આ સ્વાભાવિક હોય અને દરેક કાર્યકર્તા તમે દોડો છો સતત લોકોની વચ્ચે હા, રહો છો. એટલે લોકોને એવી અપેક્ષા હોય ને. આપણે મારા ફ્રેન્ડ સર્કલ હોય, મારા મિત્ર સર્કલ હોય, મારા કાર્યકર્તા હોય, એ લોકોને હોય ને અપેક્ષા એવી, અને રેવી પણ જોઈએ. એમાં કંઈ એમાં આવું પણ હીરાભાઈની બીજી વાત અપેક્ષા નથી. શું છે? નહીં, મારો ભાઈ છે એ હું જ છું. પણ ભત્રીજો તૈયાર થઈ ગયો છે. સારી વાત છે ને, સારું કહેવાય. મારા ઘરમાં 2 છોકરાઓ અને મારો 3જો છોકરો ભાવેશ, બધા છોકરા તૈયાર થઈ ગયા. મારા માટે આનાથી મોટી વાત જ ન થઈ શકે. આજે મારી 63 ચાલે છે. કેટલી? 63. રાઈટ. મારી લાઈફમાં આજ દિવસ સુધી મેં કોઈ એક મેડિસિન નથી લીધી. અને હવે આજે છોકરાઓ તૈયાર થઈ જાય તો એ તો મારા ભત્રીજા તૈયાર થયા તો કાકાને ગર્વ રહેવો જોઈએ કે મારા છોકરાઓ તૈયાર થઈ ગયા, મારો ભાવેશ તૈયાર થઈ ગયો, તો એને ગર્વની વાત છે ને આજે. અને કોણ પરિવારના વડીલોને એવું ન હોય કે આજે આપણાથી બમણું કરે. અમે જે નામના મેળવી છે એનાથી વધારે નામના મેળવે. મારા ભરતનો છોકરો કલ્પેશ છે, એ આગળ વધે, તો સ્વાભાવિક રીતે અમને કાકા તરીકે, અમે વડીલ તરીકે અમે અમારા પર ગર્વ લઈ શકીએ કે અમારા પરિવારમાં હવે અમારા છોકરાઓ આગળ વધ્યા છે. હીરાભાઈ, જે રીતે ભાઈ પરસોત્તમભાઈએ તમને આંગળી પકડીને રાજનીતિમાં લઈ આવ્યા, ટિકિટ આપી, આ જ રીતે દિવ્યેશ સોલંકીને તમે આમ આગળ લઈ આવશો? કારણ કે હવે તમે, કારણ કે ભાઈની તબિયત નાદુરસ્ત છે, ના, જરૂર લઈ આવીશ, જવાબદારી તમારી છે. જરૂર લઈ આવીશ. અને આજે પણ જ્યાં ક્યાંક ક્યાંક અટવાતા હોય છે ને ત્યારે એ કાકાને ફોન કરે છે, કાકા આમાં આવું થયું છે. કેમ કે ભાઈની તબિયત નથી રહેતી વ્યવસ્થિત એમણે થોડીક, સમજ્યા કે નહીં? તો કંઈક એવા પ્રશ્ન બનતા હોય છે ત્યારે એ પૂછતા જ હોય છે ને સાચી રાય આપણે એને આપતા હોઈએ છીએ. છતાંય છેલ્લા 6-8 મહિનાથી હીરાભાઈ સતત, તમે ભાઈ પરસોત્તમભાઈ સમૂહ લગ્નમાં સતત એક નિવેદન આપે છે કે સમાજને જરૂર પડે ત્યારે ધોકા ઉપાડશો, સમાજને જરૂર પડે. કેમ હીરાભાઈને, પરસોત્તમભાઈને ને હીરાભાઈને એવું લાગે છે કે ભાઈ જરૂર પડે તો હવે ધોકા ઉપાડવા પડે? નહીં, આ ક્યારેક શું થયું છે કે મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી આ વાત કરી હતી, એમાં હું નકારતો નથી. ને ન્યૂઝમાં ને આ બધા કરશો, ક્યાંક એ લોકોને લાગે કે ક્યાંક કોઈક પર એવો અન્યાય થઈ રહ્યો છે. જે હમણાં આપણે ક્યારેક કેવું હોય છે કે આપણે ન્યાય અપાવવા માટે ખૂબ મહેનત કરતા હોઈએ અને સાચી વસ્તુ, પણ ન્યાય અપાવવા માટેના બંધારણો છે અને બંધારણોમાં પણ ક્યારેક આપણે અસફળતા મળે. આપણે વિચારીએ કે ભાઈ આપણે વાસ્તવિકતા છે ને અહીંયા આપણે આને ન્યાય મળવો જોઈએ ને સાચી હકીકત છે, છતાંય ન્યાયનો પોઝિટિવ રિઝલ્ટ આવતું હોય તો ત્યાં એ માટે ભાઈ એવું કેવું કે ભાઈ પછી તો છેલ્લો ઉપાય શું હોતો હોય છે? તો ન્યાય એ વ્યક્તિ પર, બાકી કોઈ વ્યક્તિગત કે કોઈ સમાજના ઉપર કે એવું કંઈ વાત ભાઈએ નથી કરી. એટલે પણ આને તો તોડી મળવીને બીજી દિશાએ લઈ જવાના પ્રયત્ન કર્યા હતા. અને આ તો દરેક, માત્ર કોળી સમાજની વાત નથી, કોઈ પણ સમાજ હોય એમાં, નાનો કોઈ પણ સમાજ હોય, દલિત સમાજ હોય, આહિર સમાજ હોય, બ્રાહ્મણ હોય, કોઈ પણ અન્યાય ક્યાંક થતા હોય ને ઘણી બધી ફરિયાદો અમારા તરફ આવતી હોય. આજે પણ અમને ક્યાંક એવી ફરિયાદો આવતી હોય ત્યારે અમારે ન છૂટકો, કેમ કે ન્યાયની વાતો કરીએ
તો બધું કે સીધી રીતે કામ નથી થઈ જતું, ક્યાંક ક્યાંક આંગળી વાંકી પણ કરવી પડે છે, ત્યાં કરવી પડતી હોય છે ને કરવી પડે છે. તમે ન્યાયની વાત કરી, હીરાભાઈ આંગળી વાકી કરી હતી. નવનીત બાલદિયાના કેસમાં હીરા સોલંકીની એન્ટ્રી ન થઈ હોત તો જે રિઝલ્ટ મળ્યું એ મળત ખરા? ને જો એક વાત છે, મેં અગાઉ પણ કીધેલું આ જ બાબતે આવી હતી, જયરાજભાઈ કોઈ મારા દુશ્મન નથી, માયાભાઈ કોઈ મારા દુશ્મન નથી. એક વાત છે, મને ખાલી આટલું જ હતું કે ભાઈ એ વ્યક્તિને માર્યો છે, મારીને વિડીયો બનાવ્યો છે, વિડીયો બનાવીને પાછા એને એ પોસ્ટ કરે છે. મારું એક જ એ જ સિદ્ધાંત હતો કે એ ખોટું હતું. એમ તમે કદાચ મારીને નીકળી બી ગયા હોત, બીજું એવું થયું હોત તો એ પણ ગરીબ માણસને મારીને વિડીયો બનાવી અને પછી એને વાયરલ એ લોકો જ પોતે કરે તો એનાથી શું સાબિત થાય? એમ તમે હોસ્પિટલ ગયા, હનુમંત હોસ્પિટલ પહેલા દિવસે, ત્યારે મને ખબર છે કે હીરાભાઈ માયાભાઈને પૂછીને ગયા હતા કે હોસ્પિટલ જાઉં છું કે નહીં. આ વાત સાચી છે? ના, એવું નથી. હા, કે મેં કઈને પૂછ્યું હતું કે ભાઈ શું છે આમાં, હકીકત બોલો આમ, કેમ કે મને આ જે વાત કરે છે એમાં તમારું શું કહેવાનું થાય છે? એમ કેવું પૂછવું તો પડે ને. પૂછ્યા હતા અમે. સંબંધના મિત્રતાના હા, નાતે. હા, એવું થોડી છે. ને આજે પણ મારા કાંઈ માયાભાઈ હોય કે કોઈ હોય, કોઈ અમારા દુશ્મન થોડી છે, કોઈ નહીં. હીરાભાઈ સોલંકી જ્ઞાતિવાદી છે ખરા? નહીં, બિલકુલ બી નહીં, બિલકુલ બી નહીં. જ્ઞાતિવાદી નહીં. હા, એક વાત છે, જે સમાજમાં હું જન્મ્યો છું અને સમાજ પર જ્યારે અન્યાય થાય તો એ પ્રમાણમાં જો કહેતા હોય તો હું જ્ઞાતિવાદી છું. સમાજ પ્રેમી છો? હા, સમાજ પ્રેમી છું. હીરાભાઈ, આજે પણ એવું લાગે છે કે બાકીના તમામ સમાજની જે વિકાસ થયો, જે આગળ વધ્યો, એમાં ક્યાંક હજુ કોળી સમાજ એ ત્યાં સુધી નથી પહોંચ્યો, ક્યાંક ગરીબી રેખા નીચે છે. રાઈટ, બિલકુલ સાચી વાત છે તમારી, બિલકુલ રાઈટ છો તમે. અને અમારે ખાટલે જ ખોટ છે એવું કહેવાય કે અમારા સમાજમાં હજુ પણ બહુ ઓછું ભણતર છે. અમે એ માટે જ પ્રયત્ન કરીએ છીએ. અમે આ હોસ્ટેલો શું કામ બનાવીએ છીએ કે આપણા બાળકો ભણી શકે, છાત્રાલય શું કામ બનાવીએ છીએ, આપણા બાળકોને ભણવું જોઈએ. હવે ક્યાંક ક્યાંક લાગે છે કે હવે ક્યાંક ક્યાંક અમારા સમાજના છોકરાઓ, હમણાં જ સુરતમાં મેં હમણાં ઇનામ વિતરણના કાર્યક્રમમાં ગયો હતો અને દીકરીઓ 95%, 96% છોકરાઓ આટલા પર્સન્ટેજો લઈને હવે અમને ક્યાંક બતાય છે કે હવે સમાજ જાગૃત થયો છે. ને કોઈ પણ સમાજ હોય એને તાત્કાલિક જ એનું પરિણામ નથી આવતું. પાટીદાર સમાજ હોય તો એવી ખૂબ સંઘર્ષ કર્યો છે, એના વડીલોએ ખૂબ સંઘર્ષ કર્યો છે, ત્યારે આજે આ પાટીદાર સમાજ આજે ગુજરાતમાં પ્રથમ નંબર આવતો હોય તો એ ત્યારે આવતો હોય પાટીદાર સમાજનો. એના વડીલોએ ખૂબ સંઘર્ષ કર્યો છે. અમારા હવે આસ્તે આસ્તે આ વડીલો સંઘર્ષ કરે છે અને એ વડીલો સંઘર્ષ કરતાં કરતાં એક સમય કોળીનો સમાજ પણ સમાજનો પણ આવશે. દરેક સમાજના વારા હોય છે અને કુદરત જ્યારે કરશે ત્યારે અમને લાગશે કે નહીં હવે કોળી સમાજને જાગૃત થઈ ગયો છે ને બધાને સાથે રાખીને ચાલવાના અમે પ્રયત્ન કરીએ છીએ. અને હું એક અવશ્ય કહી દઉં, મારા જાહેર જીવનમાં મને બધા સમાજના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. અચ્છા. ઘણા સમાજને પછી મારા સુધી પહોંચી ગયા હોય. મેં કોઈ દિવસ તમને મને આજની તારીખમાં પણ હું તમને કહેવામાં મને જરાય અફસોસ નથી થતો. ઘણી વ્યક્તિઓ ઘણા પરિવારના લોકો એવા છે જે એના બાળકોની ફી, છોકરો ભણવામાં સારો હોય, અને હું મારા કોળી સમાજની વાત નથી કરતો, હું અન્ય સમાજની વાત કરું છું. એ છોકરાઓને મને લાગે કે આ છોકરો બહુ હોશિયાર છે, એ ભણવા એના વાલીઓ નથી ભણાઈ શકતો એવા છોકરાઓની ફી પણ આજની તારીખમાં હું ભણું છું. બિલકુલ. હીરાભાઈ, તમે કીધું કે ભાઈ મારા માયાભાઈ કે જયરાજભાઈ મારા દુશ્મન નથી, જે કંઈ હતું એ તમે સમાજના નાતે. રાઈટ. એક ચર્ચા એવી વિસ્તારમાં અને રાજકીય વર્તુળોમાં હતી કે 2017માં અમરીશભાઈ ડેરને સમર્થન આપ્યું હતું જબરજસ્ત, માયાભાઈ અને એના સમગ્ર પરિવારે બધાએ, ને હીરાભાઈએ એ વાત ક્યાંક મનમાં રાખી હતી. મેં એ જ કહું ને, હું મારા જીવનમાં કોઈ દિવસ એવું નથી. એ તો એના સમાજનો, અને સમાજ પ્રેમ તો હોય જ ને ભાઈ. અને માયાભાઈ એના સમાજના હતા ને એને એના ફેવરમાં કામ કર્યું, એમાં શું વાંધો હતો? ક્યાંક એને લાગ્યું કે ભાઈ એને પ્રેમ કરવો જોઈએ, એને હારે રહેવું જોઈએ તો કર્યું માયાભાઈએ. એમાં મને કાંઈ દુઃખ નથી. મેં મારા જાહેર જો ને, મને મારા કાર્યકર્તાઓને પૂછો, આજની તારીખમાં ક્યારેક મારા કાર્યકર્તાઓ મારાથી નારાજ થઈ જાય છે. શું કામ? કેમ કે મારા સામે હાલેલો હોય, ખબર છે, મને ખબર હોય કે આ વ્યક્તિ મારા સામે આવેલો છે, મારા સાથે નથી રહ્યો, પક્ષના સાથે નથી, પણ ક્યારેક એ કામ લઈને આવ્યો હોય તો હું તો એનું કામ કરતો હોઉં છું. એવું
કરીએ ને એમાં શું થઈ ગયું, એ તો એનું લુકઆઉટ છે ને. તમે મારા સાથે નથી રહ્યા, એ તમારું કામ છે, એ તમારી વિચારસરણી છે. હું આજે ધારાસભ્ય છું, ખરેખર હીરાભાઈ દિલથી કાંઈ નહીં. દિલથી કાંઈ નહીં, દિલથી કાંઈ નહીં. આનાથી મોટી વાત ને હું જે માનું છું ને એ ઉપરવાળાને જ માનું છું, બાકી કોઈ દિવસ કોઈને નથી માન્યો. એટલે વાત એવી હતી કે હીરાભાઈએ 2017 વાળો દાવ લીધો અને એ રીતે એ તો એને વિચારો છે એવા, એ એના વિચારો છે. કેમ કે હજુ પર્સનલી હીરાભાઈ સોલંકીને વ્યક્તિગત સમજી નથી શક્યા, એટલે એવો વિચારો કરે છે. બાકી મારા જાહેર જીવનમાં કોઈ દિવસમાં કોઈનું રાયગોલું નથી થયું. મારા સામે કહું છું ને તમને હું, કે ક્યારેક મારા મત વિસ્તારમાં મારા કાર્યકર્તા અંગત હોઈને પૂછજો કે હીરાભાઈ કઈ રીતના માણસ છે, ત્યારે એ કહેશે નથી એવું ભાઈ ને. એ તો ઉપરવાળો જ્યાં સુધી બનાવ્યા છે ત્યાં સુધી, જે દિવસે અહીંયાથી હટી જશે ને એ દિવસે રહીએ પણ નહીં આપણે મારા ભાઈ. એ તો સ્વાભાવિક રીતે છે ને, હું તો એ માનતો જ નથી ભાઈ. હીરાભાઈ 2017 ની ચૂંટણીનું પરિણામ આવ્યું, ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, પણ હીરા સોલંકીની પહેલી વખત હાર થઈ. એ દિવસ કેવો હતો તમારા માટે? ના, એ પરિવારને દુઃખ લાગ્યું હતું, અમને સ્વાભાવિક દુઃખ તો લાગતું હતું, પણ એમાં તો શું છે, પણ એ સમય ક્યાં ક્યાં નીકળી ગયો ખબર ન પડી. કેમ કે એ રીતે જીવવા જ નહોતા આપણે, અને તૈયારી તો રાખવાની જ, સમજ્યા કે નહીં? બધી તૈયારી રાખવાની અને સાધારણ જીવન જીવવાનું, જેનો અફસોસ ન થાય, ગ્રાઉન્ડ પર રહીને જીવવાનું ભાઈ. સમજ્યા કે નહીં? ઈશ્વરે બધું આપ્યું છે, કઈ કમી તો આપી નથી આપણે, સમજ્યા કે નહીં? અને છે ત્યાં સુધી આ પદ આપ્યું ત્યાં સુધી લોકોની સેવા કરવાની વાતને, સમજ્યા કે નહીં? આ પદ માત્ર ઈશ્વર તમને એટલા માટે આપે છે કે આ પદથી તમે બે લોકોની તમે સેવા વધારે કરી શકો. સેવા તો બાકી આમ બી કરીએ છીએ આપણે. હાર પચાવી લીધી હીરાભાઈ? હા, બિલકુલ બી હાર પચાવી લીધી, એમાં નહીં, બિલકુલ બી નહીં. હીરાભાઈ હું જીવ જ નથી ભાઈ, આ તમને હું કહી દઉં, હું એ વાતને સમજ્યા કે નહીં? બિલકુલ એમ નહીં. હીરાભાઈ 182 વિધાનસભાની ટિકિટો નક્કી થતી હોય એટલે તમારા વિસ્તારમાં આવી એટલે 2 ટિકિટો ફિક્સ જ હોય. પણ હું ક્યાંય સુધી તમને હું કહી દઉં, પહેલી ટિકિટ મારી લાઈફની પહેલી જ્યારે વિધાનસભાની ટિકિટ, ત્યારે મને દરવાજો ઠોકીને ટિકિટ આપી છે. અને બીજું હું થોડી ટિકિટ લેવા ગયો સેન્સ પ્રક્રિયામાં હીરાભાઈ પરસોત્તમભાઈ ના હોય પાછા. હા, સેન્સ પ્રક્રિયામાં તમે જાઓ નહીં, પણ અમારા કાર્યકર્તાઓ હોય, લોકોનો પ્રેમ હોય, તે બધા જોતા હોય ને. પાર્ટી પર એવો વિશ્વાસ છે કે ટિકિટ આવશે મારા પાસે? સંપૂર્ણપણે ગમે એ પ્રદેશ પ્રમુખ હોય, ગમે એ નહીં, મુખ્યમંત્રી એવું હોય. નહીં, પણ સંપૂર્ણપણે પ્રેમ છે આજે લોકોએ, ને પ્રેમ આપ્યો છે. આખા ભારત દેશ જે ચલાવતા હોય, અને આપણા બે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, અમિતભાઈ સાહેબ, હું તો આપણે ભાગશાળી ગણાય. હું તો મારી પર્સનલી મારી લાઈફમાં પોતે મારી જાતને હું ભાગશાળી ગણું છું. મને આવા નેતાઓ સાથે કામ કરવાની તક મળી. એમ તમે આમ નરેન્દ્રભાઈને મળો, મેં ફોટા જોયા, તમારા હાથ પકડીને ઊભા છે, શું વાત કરે નરેન્દ્રભાઈ? ના, બસ કાંઈ નહીં, સ્વાભાવિક ભાઈની તબિયત પૂછે. અચ્છા, આજે પણ? આજે પણ, આજે બી મોટાભાઈની તબિયત, આજે પણ ક્યારેક મળ્યા હોય તો પહેલાં એ મોટાભાઈની તબિયત પૂછે, કેમ છે પરસોત્તમભાઈને? એમ એ તો બહુ સારી વસ્તુ કહેવાય. એક આટલા સ્ટેજ પર પહોંચીને પણ એક નાના કાર્યકર્તાને નામજોગ ઓળખે ને આપણે ગયા હોય તો આ હીરાલાલ એમ કહીને આપણે બોલાવે, ત્યારે અમારી છાતી ગજગજ ફૂલી જાય. એવું થઈ જાય કે કાંઈ નથી જોતું. પણ સ્વાભાવિક રીતે ભાઈ, કોને ન ગમે? એમ કયો મને, કોને ન ગમે? એમ આપ ગયા હોય ને આપને આ એ પદ પર બેસેલા વ્યક્તિ, વડાપ્રધાન, આજે દેશના નેતા, હા, એ એમ કે બોલાવે તમને તો સ્વાભાવિક રીતે ગમે તો બધાય ને ભાઈ. હમણાં પણ એક ભાવનગર સભા હતી, ત્યાં બધા જ નેતા ઉભા હતા. મોદી સાહેબ સ્ટેજ ઉપર આવે ને સીધા જ ભાઈને હાથ પકડ્યા, ભાઈની તબિયતનું પૂછ્યું, ભાઈને એટલે આમ નાની વાત તો નથી ને ભાઈ. આ કોઈ બસ આટલું આપ્યું પાર્ટીએ, તો આનાથી વિશેષ પછી લોકોને શું જોઈએ? એમ આનાથી મોટી વસ્તુ હોય જ ન શકે. એમ મોદી સાહેબ પાસેથી હીરાભાઈને શીખવું હોય તો શું શીખવા જેવું? એના જેવો તો ક્યારેય નહીં બની શકીએ આપણે ભાઈ. જે પ્રમાણે એ કામ કરે છે, અમિતભાઈ શાહ સાહેબ પણ જે પ્રમાણે દેશ માટે કામ કરે છે ને, એના 0.1% બી અમે કામ નથી કરતા. 0.1. ના, સ્વાભાવિક નહીં ને. હું તો જે છે એમાં બિલકુલ કહેવામાં બિલકુલ શરમ બી ન રાખવી જોઈએ આપણે, સમજ્યા કે નહીં? અમિતભાઈ શું વાત કરે તમને નહીં, બસ આપ નામ જો ભાઈ, વાત તો બીજી, હું કઈ એવો તો નેતા છું નહીં
કે ભાઈ છતાંય મને તમને પૂછે કે ભાઈ શું ચાલે છે ગુજરાતમાં, છતાંય શું તમને નથી કોળી- ચાલતું એમ. કોળી આ સમાજની કોળી વાત હોય સમાજનો તો પ્રેમ મળ્યો છે અને કોળી સમાજ માટે ક્યારેક એવી વાત હોય ત્યારે હા. મને ફોન પણ કરેલી હો, ની તમને જી. વાત કરો. હા સાહેબ ફોન પણ કરે, અમિતભાઈ ફોન પણ કરે. હીરાભાઈ લાંબા સમયથી કોળી સમાજના જે સંગઠન છે એને લઈને ઘણા બધા વિવાદો અને વિખવાદો ચાલતા હોય છે. કુંવરજીભાઈ અને હીરાભાઈ વચ્ચે કઈ સમાજને લઈને કોઈ કોઈ વિવાદ છે કોઈ નહીં. આજે વિવાદ પણ છે? તમે જાઓ ના, કોઈ આ લોકોની મુખે ચર્ચા થતી હોય, હમ. હીરાભાઈ આમ કરી કાઢ્યું, કુંવરજીભાઈ હીરાભાઈ માટે આમ કરી કાઢ્યું, લોકોની આવી ચર્ચા. મુખે ચર્ચા ચાલતી હોય. હમ. પણ મારે ને કુંવરજીભાઈ ને બે હળેલા ખરેખર. બળેલા છે. હા, બિલકુલ હમ. બિલકુલ. આજે ને એમાંય આ કેબિનેટ કક્ષાના મંત્રી છે. અમારે તો અવારનવાર કુંવરજીભાઈ જઈને મારા મત વિસ્તારના કામ કઢાવવાના હોય ભાઈ, સમજ્યા કે નહીં? એટલે એ પ્રમાણે અને પાર્ટી એક પાર્ટીના લોકો છીએ અમે. અને કુંવરજીભાઈ ભલે આમાં બિલકુલ ઓલી વાત નથી, પણ કુંવરજીભાઈ બી આજે સમાજના નેતા પ્લસ કુનેથી કામ કરી શકે હા એવા નેતા તો છે જ ને અમારા સમાજમાં. ને અમારા સમાજમાં ઘણી ગાંઠેલા આવા નેતાઓ જે છે. અને કોઈ નેતા, હું તો કહું હું નાનો છું પણ મારા કરતા એ લોકો બધા મોટા છે એમ. કુંવરજીભાઈ, અલ્પેશ ઠાકોર હંમેશા એવું કહે કે મારા ઠાકોર સમાજમાં દારૂની જબરજસ્ત બંધી છે ઉત્તર ગુજરાત. હીરા સોલંકી એવું માને છે કે સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં ક્યાંક આ બંધી છે. હા, ઘણી ઠેકાણે ક્યાંક અમે કહીએ ને, મેં તમને અગાઉ હમણાં કીધું કે એક બે કેસ બાબતે હું પોતે એક્શન લેવાનો છું આમાં. શું વાત કરો? હા, એવું નહીં. અમે કરીએ એવું અને ધ્યાન ઉપર બી મૂકીએ અમે. સમાજને તમારે જાગૃત પણ કરવો પડશે ને. કરવો પડે ને. અરે ભાઈ, ઘણી વખત સલાહ અમને બહુ દુઃખ થાય, આમ હૃદય ફીલ થાય એમ કે યુવાન છોકરાઓ પણ આ લથે લાગીને પછી સલાહ એના બાયડી બચ્ચા છોડીને વયા જતે, ત્યારે દુઃખ તો થાય ને યાર. સ્વાભાવિક, આપણે પરિવાર લઈને બેઠા છે પણ ન છૂટકે પછી રસ્તા પર જે લોકોને ચાલવું હોય તો એને રોકી પણ કેમ આપણે શકીએ એમ. અમે તો સમજાવીએ, બધું કરીએ આપણે. ને ક્યાંક ક્યાંક એવું થતું હોય ને અમને ખબર પડતી હોય ને અમે વિભાગમાં પણ કહેતા હોય ને આ પછી બંધ કરાવીએ આપણે. પરિવારના મોભી તરીકે ખખડાવવું પણ ખરા ને કે ભાઈ આ બંધ કરી દો. હા, અમે તો કહીએ ને. મારા જીવનમાં હું તો જો આ કોણ કહી શકે, હું પોતે ન લેતો હોય તો બીજાને ભલા શિખામણ આપણે આપીએ. હું પોતે કરતી હોય તો બીજાને કહી શકીએ આપણે? મારી લાઈફમાં મેં એક વ્યસન નથી રાખ્યું. શું વાત કરો? લાઈફમાં નહીં, એક વ્યસન નહીં, એક કોઈ વ્યસન નથી મારી લાઈફમાં મને. તમે સમજો એમ, સમજ્યા કે નહીં? લોકો જો જ્યાં સુધી લોકો અમારાથી થોડાક આઘા છે ને ત્યાં સુધી મારી લોકોને ઘણીવાર આશ્ચર્ય થાય. ને તો લોકો તો એમ કહેતા હોય કે હીરાભાઈ બી લાઈનના જ માણસ છે અને આ બધું લેતા કરવતા છે એવું. મને ખાવાનો શોખ, આ તમને કહી દઉં, જો જમવાનો. દરિયાકાંઠાના માણસો છે. મેં તો વિધાનસભામાં વાત કરી હતી. વિધાનસભામાં મેં તો કીધું ફિશ ને બધું અમે ખાઈએ છીએ, એમાં કાંઈ અમારે કહેવામાં પરેજ નથી એમ. સમજ્યા કે નહીં? એટલે એ જમવાનો શોખ છે, બાકી કોઈ વ્યસન નહીં. રૂટીન શું તમારું? વધારે ક્યાં રહ્યો? રૂટીન શું? ફ્રી રાજુલા હોય તો રહ્યો, મુંબઈ ક્યાં રહ્યો? શું કરવું ગમે? રાજુલા વધારે. અને ફ્રી હોય તો દરિયે જઈને બેસવું ગમે? શું હા, ગમે દરિયે જ મારું ફાર્મ હાઉસ દરિયે જ છે. એમ? હા, દરિયે જ, રોજ દરિયે સામે જ બેઠવાનું અને લોકો ત્યાં આવે અને એને સાંજના સમયે સવારના રોજ ઉઠીને પહેલા ભગવાનની પૂજા કરવાની. આ મારું રૂટીન. અને હું નાનો હતો ને એટલે ત્યાં છે મને. મારા બાપુજી પૂજા પાઠ કરતા અને એ મારા હાથમાં ટંકોરી આપી દીધે ને તો એનાથી હું વ્યસનથી મુક્ત રહી ગયો. વાહ. સમજ્યા કે નહીં? એ મારા બાપુએ ટંકોરી મારા હાથમાં આપી. પછી તમે સમાજના છોકરાઓના હાથમાં ટંકોરી ક્યારે દેશો? દેવી જોઈએ ને, લેવી જોઈએ ને, પકડનાર જોઈએ ને એમ. અમે તો દેવા માંગીએ છીએ, સમજ્યા કે નહીં? મેં કે સ્વીકારી લીધું એ સ્વીકારવું જોઈએ એમ. બિલકુલ. હીરાભાઈ વધારે ત્યાં રહેવો જો છો? સોમમંગળ અહીંયા? હા, સોમમંગલ ગાંધીનગર અમારા કામો હોય તો આવી જઈએ. રાજુલાના મતદારો પાસેથી શીખવાનું શું છે હીરાભાઈ? ના, એક વાત કહી દઉં સિદ્ધભાઈ કે એ તો આપણા ઉપર છે. ગુરુ દત્તાત્રેય ને ગુરુ બનાવ્યા. હમણાં ગુરુ પૂર્ણિમા પણ આવે છે, બરાબર છે? તો તમને કોના પાસેથી સારી વસ્તુ મળે છે એને ગુરુ બનાવી લેવાય. સમજ્યા કે નહીં? કોઈ પણ તમને સારી વસ્તુ મળી તો એને ગ્રહણ કરાય ને એ વ્યક્તિને ક્યારેય ભૂલાય નહીં. ને તમે એક જ ગુરુ તો બનાવી શકો. તમને જેના પાસેથી સારી વસ્તુ મળી એના પાસેથી એને ગુરુ બનાવો તમે.
અને એના પરથી ગ્રહણ કરીને એને રસ્તે ચાલો તો એ તો સારી વસ્તુ કહેવાય. સૌથી મોટી સમસ્યા કઈ તમારા રાજુલા જાફરાબાદની આજે પણ, કે લોકો જેની બહુ ફરિયાદ લઈને તમારી પાસે આવતા હોય? ના, જેટલી આમ તો બધા ડિપાર્ટમેન્ટમાં નાના મોટા પ્રશ્નો હોય જ. અમારે રોડ રસ્તાના પ્રશ્ન હોય, અમારે પાણીના હોય, આ બધા પ્રશ્નો તો દરેક વિસ્તારના બધાયના હોય. આપણે એક જ વિસ્તારના, ને અમારે તો ઔદ્યોગિક વિસ્તાર છે એ બાજુનો, ખૂબ મોટો ઔદ્યોગિક વિસ્તાર છે, એટલે નાના મોટા પ્રશ્નો તો બધા નહીં. અહીંયા ગાંધીનગર આવીએ તો અમારા આ પ્રશ્નો નિરાકરણ કરવા માટે અમે કામગીરી કરીએ અને પ્રશ્ન નિરાકરણ. તમારું ડ્રીમ શું? તમારું કઈ ડ્રીમ ખરું રાજુલા જાફરાબાદ માટે? અહીંયા આવું કઈક ઇન્ડસ્ટ્રી, આવું કઈક ઉદ્યોગ આવી જાય તો છોકરાઓને અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા ના જવું, એવું કઈ ડ્રીમ હીરા સોલંકીનું ડ્રીમ ખરું? ડ્રીમ તો ઘણા લઈને બેઠા છે. પછી એમાં થવું જોઈએ ને, ઇન્ડસ્ટ્રીયલો છે બરાબર, છોકરાઓ કામ કરે છે, હજુ પણ છોકરાઓ લાયકાત ધરાવે છે, પણ એ કંપનીની માનસિકતા એવી છે કે ભાઈ લોકલ અમારે અહીંયા જોઈએ નહીં, લોકલ હોય તો કે કાલાવારે અમને હેરાનગતિ કરે ને આવું બધું. તો એવી માનસિકતા કંપની લઈને બેઠી છે, એનાથી અમને ખૂબ મોટું નુકસાન થાય છે. સ્થાનિકોને રોજગારી નથી. હા, અમારે એ બહુ મોટો પ્રશ્ન છે આ. એના માટે સમજ્યા કે શું નહીં? કરશો હીરાભાઈ? કરવાનો જ છું અને કરશું અમે. અમને થોડીક એક પ્રશ્ન બાબતે મને થોડું નિયમ એવું પણ છે કે લાગ્યું આટલા છે. ટકા સ્થાનિકોને હા. નોકરી આપવી. નિયમો છે પણ એ પછી ગણાવી કાઢે ને ભાઈ, ગુજરાતના જ ગણાવી કાઢે એ લોકોને. એ વિસ્તારના જેટલા જોઈએ એવું ને ગુજરાતના જોઈએ એમ, તો એ પ્રમાણે એ લોકોને એના ગણાવી દઈએ એમ. લોકલ હોય તો હા, સંગઠન થાય, ચોક્કસ, union હા. થાય. તો પછી તમારી ભાષામાં સમજાવતા નથી? સમજાવશું ને, કરીએ છીએ અમે તો, કરશું. નહીં તો અમારું હંમેશા ચાલુ રહેશે. એમાં ક્યારેય બંધ નહીં થાય. સ્વાભાવિક છે ને કે ન્યાય માંગો, ન્યાયથી કરીએ. પછી નથી જ સમજી શકતા તેનો બીજો હીરાભાઈ, અગાઉ પરસોત્તમભાઈએ તમારા સાંસદને લઈને 1-2 વાર બડાપો કાઢ્યો જાહેર મંચ ઉપર. અગાઉ એકવાર દિવ્યેશનો જન્મદિવસ હતો ત્યારે કીધું કે મેં બેન માટે શું નથી કર્યું, બેનને ચૂંટણી જીતાડી, મારા દીકરાના જન્મદિવસમાં આવવું જોઈતું તો કીધું તો હું ટિકિટે મોકલત, પણ એ ના આવ્યા. એ મારા મોટા બેન છે, એ ભાઈ બોલી શકે એવું ન બોલી શકે. એ મોટા ભાઈ છે. એટલે એ પ્રેમ હતો એમ એવું કહી શકે? પ્રેમથી કઈક વાત કરી હશે, ટોકર કરી હોય બેનને પ્રેમથી. અને ભાઈ બેનના વચમાં તો હોય ને નાનું મોટું. એટલે બેન પાછા મુંબઈ આવી પણ આપણા પરિવારમાં મુંબઈ હોય. પાછા આવી હા, ગયા હતા. આવી ગયા હતા, ગણપતિ બાપામાં આવ્યા, ભાઈને મળવા આવ્યા. તો ભાઈ બેન છે, ભાઈ બેનમાં ના ઘરમાં કોનો ન હોય એમ. અચ્છા. ક્યારેક આપણા પરિવારમાં કોઈ બેન નો આવી હોય તો દુઃખ તો થાય ને. મારા પ્રસંગે નો આવી બેન, તો આમ તો ભાઈને એવું લાગ્યું હશે તો ભાઈ બોલ્યા હશે એવું. હીરાભાઈ, 2017ની તમારી હારનું સૌથી મોટું કારણ કેવું લાગે છે? ત્યારે પાટીદાર ફેક્ટર ચાલુ હતા ને ભાઈ. અચ્છા, પાટીદાર વોટ ખરા તમારે? છે ને અમારે ત્યાં પાટીદાર ફેક્ટર હતું ને બધાએ, કેમ કે એ જિલ્લાના 5 ધારાસભ્ય હારી ગયા હતા. હા. એકલો થોડી હારી હા, ગયા. તમે એકલા નતા હારી ગયા, પાંચે પાંચ આખું હારી ગયા. અમરેલી. પણ બધા એવું પણ કે અને બીજી કે લોકોને એક એવું બેન હતું ને કે ભાઈ કંઈક ચેન્જીસ જોઈએ એ લોકોને, એને કન્ટિન્યુ એવું હોય ને તો એ સમયે એ લોકોને એવું લાગ્યું તો એ કર્યું, એમાં કઈ દુઃખ નતું આપણે. બધા એવું કહેતા હતા કે 4 બેઠક કદાચ હારે તો હારે ભાજપ. પણ હું વધારે હવામાં હતો ને ભાઈ, હવા નીકળી ગઈ. હું થોડોક ઓવર કોન્ફિડન્સમાં હતો ને યાર, તમે વાતને સમજો. ક્યાં કાચું ક્યાં કપાણું? તમારા મતે કાચું ક્યાં કપાણું? હીરાભાઈ, નહીં, મારે કોળી સમાજ તો સંપૂર્ણપણે ભેગો રહ્યો. 100%. પછી હા, પાટીદાર સમાજ છે કે રાજુલા શહેર છે કે એમાં ક્યાંક એવું લાગ્યું, કેમ કે એ લોકલ ત્યાંના હતા એટલે એ પ્રમાણે એને પ્રેમ મળ્યો, એ તો મળ્યો. એવું કઈ એમાં કઈ દુઃખની વાત તો હતી જ અચ્છા, નહીં. તો પછી તમે હાર પછી તમારા જીવનમાં સૌથી પહેલા શું બદલાવ કર્યો કે હવે આપણે આવું ન કરવું જોઈએ, આમ વિચાર? ના, મેં નથી બદલાવ કર્યો, લોકોએ બદલાવ કર્યો. હા. મેં તો એ જ પ્રમાણે રહ્યો, એ જ અચ્છા, પ્રમાણે કામ કોઈ કર્યું. ફેરફાર નહીં. નહીં, બિલકુલ બી નહીં. 5 વર્ષ નતા તોય મારી ઓફિસ ચાલુ રાખી, 5 વર્ષ નતા તોય લોકોના કામ કર્યા, 5 વર્ષ નતા તોય ધારાસભ્ય સમજીને જ મેં કામ કર્યા, લોકોના આટલા જ પ્રશ્ન સોલ્વ કર્યા. તો મેં નહીં, લોકોએ એની માનસિકતા બદલી એમ. હીરાભાઈ કોઈને દાઢમાં રાખે તો શું થાય? શું કામ રાખવા જ જોઈએ એ કયો? શું કામ એવા દાઢમાં કોઈને રાખવા? ને દાઢમાં આપણે કોણ એવા દાઢમાં રાખવા જેવા? હા. એવા આપણે શું કામ એવા દાઢમાં શું કામ રાખવા જોઈએ? એ કોઈ કયો ને. નડતા હોય રાજકીય ના, ભાઈ, તો એનો લુકઆઉટ છે, એની વિચારસરણી છે, એનું કામ કરે, હું મારું કામ કરીશ. સમજે? એનો સ્વભાવ છે, એના પરિવારમાં એને એવું એના સંસ્કારો મળ્યા હોય, મને મારા પરિવારમાં મને જે સંસ્કારો મળ્યા છે તો એનું કામ કરે, હું મારું કામ કરીશ. અચ્છા, અમરીશ ડેર ભાજપમાં આવી ગયા તો હજી એવું છે કે ભાઈ હીરાભાઈ ને અમરીશભાઈ વચ્ચે કોઈ એવા સંબંધો નથી કે ભલે કદાચ આવી ગયા તમે આવું કઈ આવી ગયા બે એકબીજાના, જે આમ પાર્ટી લેવલે તો અમે એક છે હા કે એ ભાજપના છે, હું ભાજપનો છું,
સ્વાભાવિક રીતે. પણ આમાં તો મતભેદ ને મનભેદ બેય છે, એવું કેમ? નહીં, મનભેદ નથી, એવું નથી, બિલકુલ નથી. બસ એ એનું કામ કરે છે, હું મારું કામ કરું. પાર્ટી એને જે જવાબદારી આપે એ કરે, મને જવાબદારી આપે હું કરું છું એમ. સમજે કે નહીં? પણ મનભેદ છે નહીં, બિલકુલ નહીં. હું તો નથી રાખ્યો. એવે રાખ્યો એ કદાચ તો ખબર નથી, મેં તો નથી રાખ્યો. પણ તો આમ જાહેર કાર્યક્રમોમાં ખબર પડે, તમે કહો. નહીં, જાહેર કયા કાર્યક્રમમાં? પાર્ટીના કાર્યક્રમ હોય, અમે પાર્ટીના કાર્યક્રમમાં અમે આવી જાય અને કરીએ. એ તો એનો લુકઆઉટ છે, આવે ન આવે એના પર છે. હીરાભાઈ, નવનીત બાલદિયાનું બન્યું, તમે કોળી સમાજના નેતા તરીકે ગયા, કોળી સમાજનો હતો, પણ ઈ પહેલા ની પછી પણ કોળી સમાજના ઘણા ઇન્સિડન્ટ બન્યા. લોકો કમેન્ટ કરે કે હીરાભાઈ કેમ આઈ નથી આવ્યા? હા, પણ એ ઇન્સિડન્ટનું પહેલા અમે ઇન્ક્વાયરી કરી લઈએ ને આપણે. અચ્છા, પેલા ક્રોસ વેરીફાઈ કરી લો. ક્રોસ વેરી પછી એના માટે અમે એસપીને ફોન કર્યા હોય, અધિકારીઓને ફોન કર્યા હોય, સમજ્યા કે નહીં? અને પછી એના પાસેથી અમને જે કાંઈ માહિતી મળી હોય ને માહિતી પર આપણે ચકાસણી કરીએ ને અમને સંતોષ લાગ્યો હોય કે નહીં રાઈટ થઈ રહ્યું છે, તો પછી ત્યાં અચ્છા, પોલીસ કાર્યવાહી ઓકે થતી હોય ત્યાં નહીં જવાનું. ન્યાય તો સ્વાભાવિક છે ને, ત્યાં તો એવું પછી થોડી નવનીતભાઈ બધી કોર તો થોડી એવું ન હોય. પછી નવનીતભાઈ કોંગ્રેસ ને બધું જોઈન્ટ કર્યું. હીરાભાઈને ક્યાંયથી કોઈ પાર્ટીએ મેં ઠપકો કીધું નહીં, આપ્યો? આ તો લોકોની એની વિચાર હતી, એને એ વિચાર હતો કે એને આ જવું છે તો ત્યાં વયા ગયા, આપણે શું એમ. તમે ખાલી સમાજ તરીકે હા, મદદ કરી. સમાજની મને ન્યાય લાગ્યો ને ગયા અમે. એને એટલે એ તો બધા એના વિચારો અલગ અલગ હોતા હોય છે. એનો વિચારો અમારા વિચારો અલગ. નવનીતભાઈએ એકાદ બે જગ્યાએ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં એવું પણ કીધું હતું, મારા ફોન નથી ઉપાડતા ભાઈ, આમ નથી કરતા, બંગલે જાવ તો જવાબ નથી આપતા. એ ખોટું છે. એના સ્વાભાવિક રીતે એને એવું લાગ્યું હશે ક્યાંક એવું નહીં. સ્વાભાવિક રીતે હમણાં જો કેટલાય ફોન મિસ કોલ થઈ ગયા છે મારા. હા, હવે એ માણસ એવું વિચારે કે ભાઈ મારા ફોન ઉપાડતા નથી, તો એ થોડી વ્યાજબી કહેવાય એમ. સ્વાભાવિક આપણે બેઠા છે અહીંયા, આપના ફોન ઘણા મિસ કોલ થઈ ગયા છે હમણાં. હવે એ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ દીક્ષિતભાઈ મારા ફોન હમણાં નહીં ઉપાડ્યા, કિશનભાઈએ ફોન ન ઉપાડ્યા, તો કે આ વ્યાજબી વસ્તુ થોડી છે. ક્યાંક બેઠ્યા હોઈએ ત્યારે ન ઉપાડી શકીએ. અને હું તો કહું, જે માણસ આ વ્યક્તિ વાત કરતો હોય ને એના જ કોકર જેને ફોન જોજો ને એમાંય કેટલા મિસ કોલ થઈ ગયા છે. એવું થોડી છે કઈ. હીરાભાઈ, એક તમે સમાજ પ્રેમી છો, એક પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી મોટો કોઈ સમાજ હોય ને તો ઠાકોર કોળી સમાજ છે. રાઈટ છે, વસ્તીની દ્રષ્ટિએ છે, હકીકત છે. એક રિઝર્વેશન વાળી માંગ ઘણા સમયથી ચાલે છે કે ભાઈ જેની જેટલી વસ્તી એટલું એનું રિઝર્વેશન. ઓબીસી રિઝર્વેશન ફિક્સ છે. ઓબીસીમાં 110 કરતા પણ વધારે નાની મોટી જ્ઞાતિઓ છે, બરાબર, 110 થી વધારે. એમાં સૌથી મોટો સમાજ હોય તો એ કોળી ઠાકોર સમાજ છે. આ ઉત્તર ગુજરાત લઈ લો, સૌરાષ્ટ્ર લઈ લો, કે દક્ષિણ લઈ લો, કે મધ્ય લઈ લો. હીરાભાઈનું મન શું કે છે કોળી ઠાકોર અને ઓબીસી સમાજ માટે? તમને ક્યારે આ વિચાર આવે છે કે વર્ગીકરણ થવું જોઈએ? જે સમાજમાં જન્મ્યા હોય આપણે, સ્વાભાવિક એ બ્લડ તો કોળી સમાજનું જ છે ને, અને ઓબીસીનું છે. તો જ્યાં જ્યાં ક્યારેક ક્યારેક આ નાદ પર કે એવું આવતું હોય તો સ્વાભાવિક રીતે કોઈને પણ એવું થાય કે ભાઈ ને કોને ન ગમે એ મને કહો તમે. ચાલો, આપ જે વર્ગમાંથી આવતા હશે, જે જ્ઞાતિમાંથી આવતા હશે અને આપની જ્ઞાતિને કંઈક એવા પ્રશ્નો આવતા હોય, સ્વાભાવિક રીતે આપને કેમ કે એ જ્ઞાતિમાં આપણે જન્મ લીધો છે, સમજ્યા કે નહીં? તો એ જ્ઞાતિની ક્યારેક વાત થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એને એવું થાય કે નહીં આપણે ન્યાય મળવો જોઈએ એમ, એવું હોય છે. તમે શું માનો છો વર્ગીકરણને લઈને? એની જે તમારા સમાજમાં કોળી એની સંખ્યા પ્રમાણે હિસ્સો મળવો જોઈએ એવું નથી. ને કોઈ બી જ્ઞાતિ હોય ને, હવે તો શું છે કે માણસને જે કામ કરી શકે અને કોઈ પણ જ્ઞાતિનો પછી તો હોય જેમાં ટેલેન્ટ કંઈક હોય ને એને આગળ કોઈ કરે તો એમાં કંઈ આપણે દુઃખ ન લગાડવું જોઈએ, કેમ કે આપણા પાસે એ ટેલેન્ટ છે નહીં. તો સ્વાભાવિક રીતે એ ટેલેન્ટ આપણે બીજા પાસે હોય તો એને આપે તો એમાં ક્યાં કઈ બીજી વાત જ આવે છે. હીરાભાઈ, હવે પછીનો તમારો ગોલ શું છે રાજકીય? હીરાભાઈ પોતાની જાતને હવે ક્યાં જોવે છે? કારણ કે તમે 5 વખત ચૂંટણી લડ્યા, 4 વખત જીત્યા, હવે શું? હું 6 વખત ચૂંટણી લડ્યો અને 5 વખત જીત્યો છું. અને મારે કોઈ એવો ગોલ છે નહીં. મારે તો બસ મારા મત વિસ્તારમાં લોકોની જે સુખાકારી છે એને સંપૂર્ણપણે ન્યાય મળે. જે અમારા અધૂરા પ્રશ્ન છે એ અધૂરા પ્રશ્નને અમે ન્યાય અપાવી શકીએ. અને એક અમને ખૂબ મોટી અમારા મત વિસ્તારમાં ચાંચ બંદરના પુલનો મોટો પ્રશ્ન હતો, એ પ્રશ્નનું પણ નિરાકરણ થઈ ગયું. આજે એ કામ ચાલુ છે. હજુ 2-4 એવા ગોલ છે અમારા, જે કામ થઈ જાય એટલે અમે અમારા મત વિસ્તારમાં જે કાંઈ અમે પ્રોમિસ કર્યા હતા એ પ્રોમિસનું અમારું નિરાકરણ થઈ ગયું. હીરાભાઈ,
2017-18 ની યાદ છે, સાલ લગભગ 18 જસદણમાં પેટા ચૂંટણી હતી અને તમે 1-2 દિવસ પ્રચારમાં આવ્યા હતા અને ત્યારે હું એબીપી અસ્મિતા સાથે જોડાયેલો હતો ને મેં તમારું ઇન્ટરવ્યુ કર્યું. ત્યારે તમને એવું કીધું કે ભાઈ એક જ છે કોળી સમાજમાં, પરસોત્તમભાઈ. એવું કેમ કહ્યું તું ને એવું માનો છો કે કોળી સમાજના સૌથી મોટા નેતા ભાઈ કહો જે કહો એ પરસોત્તમભાઈ જ છે ને આજની તારીખમાં છે. એના દાખલાઓ છે. જો એક સ્વાભાવિક રીતે એક સમય કુંવરજીભાઈ પર ક્યાંક ને ક્યાંક સરકાર ત્યારે તો એ કોંગ્રેસમાં હતા, બરાબર. એના પર સમાજને એવું લાગ્યું કે એના પર ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. તો પરસોત્તમભાઈ સોલંકી એ કોંગ્રેસના નેતા છે એવું નહોતું વિચાર્યું. અને હું એનો તાજનો સાક્ષી, હું પોતે મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા હતા અને કુંવરજીભાઈને છોડાવવા માટેના અમે ભલામણ કરી હતી કે સાહેબ હા અમે ગયા હતા. ચાંદની પ્રકરણ લઈ લ્યો તો ચાંદની પ્રકરણમાં જુનાગઢ પર જ્યારે આ બનાવ બન્યા ત્યારે એકમાત્ર પરસોત્તમભાઈ સોલંકીને અમે સાથે હતા ભાઈને, અને ભાઈને મંત્રીશ્રી હોવા છતાંય ભાઈએ ચાંદની પ્રકરણમાં એક દીકરીને ન્યાય આપવા માટે રાજીનામું આપી દીધેલું હોય. હા, તો આવા તો અનેક કિસ્સાઓ છે. એ કેસ આજની જનતાને ખાલી નવનીત બાલરજી અને જયરાજ આહિર જ ખબર છે. ચાંદની પ્રકરણ શું હતું? ચાંદની પ્રકરણ પર દાતાર ડુંગરા પર જે આ બનાવ બન્યો હતો ને એના અસામાજિક લોકોએ એના પર જે કૃત્ય ન કરવું જોઈએ એવા કૃત્યો થયેલા અને એના વિષય પર જ પકડાતા નહોતા આરોપીઓ. હવે તો એ લગભગ મને સમાચાર વચમાં હતા કે લગભગ એને ખૂબ મોટી સજા પણ આપી દીધી છે. હા, એવી સજા. એટલે એવા સમયમાં કોઈ કંઈક જો કોઈ પહોંચવડ્યો વ્યક્તિ હોય ને એનો ન્યાય ક્યાંયથી ને ક્યાંયથી મેળવી શકે, પણ જે વ્યક્તિ હાવ ગરીબ હોય અને એને ન્યાય અપાવો ને તો એ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. અને એ ન્યાય તમારે રાજીનામું આપી દેવાની તૈયારી બતાવી પડી હતી, ભાઈ ન્યાય નહીં એમ મળે તો રાજીનામું. પણ ત્યારે એવો સમય હતો અને પરસોત્તમભાઈને ક્યાંક એવું લાગ્યું, સમાજને એવું ક્યાંક લાગ્યું કે ભાઈ આને ન્યાય નથી મળી રહ્યો, ત્યારે તો એ હદ સુધી પણ મોટા ભાઈ વયા ગયા હતા એમ. અને જ્યારે 2011-12 લગભગ મત્સ્યકાંડના આરોપો લાગ્યા ત્યારે કેવો સમય ગયો? નહીં, ભાઈ પર હાવ ખોટા આરોપો લાગ્યા હતા ભાઈ. ત્યાં કેબિનેટમાં દિલીપભાઈ સંઘાણી સાહેબ હતા અને રાજ્ય કક્ષામાં મોટા ભાઈ હતા. સમજ્યા કે નહીં? હવે ફિશરીઝમાં આટલું મોટું બજેટ જ નહોતું આવતું ત્યારે તો એટલું મોટું કૌભાંડ કરવાની વાત જ ક્યાં આવે? સમજ્યા કે નહીં? ત્યારે એટલું હતું જ નહીં બજેટ એમાં. તો આરોપો લાગતા ત્યારે તમારો સમય કેવું? આમ ડિપ્રેશનમાં આવ્યા અથવા તો નહીં, પણ ખોટું હોય તો ને ડિપ્રેશનમાં આવવાની વાત જ ક્યાં હોય? અચ્છા, જે ખબર જ છે આપણે કે આ બધી ખોટી વસ્તુઓ છે. સરકાર સાથે હતી એકદમ. હા, સંપૂર્ણપણે. હીરાભાઈ, તમે ને પરસોત્તમભાઈ દરિયાઈ પટ્ટીના નેતા કહેવાય, એટલે આમ ગુજરાતનો શેપ પડે ને ભાઈ લાગે પરસોત્તમભાઈ હીરાભાઈ. ખરેખર માછીમારોના પ્રશ્નો શું છે? દિલ ઉપર હાથ મૂકીને કહેજો. નથી એવું નથી. માછીમારોના હજુય ઘણા પ્રશ્નો છે, આપણે કહી દઉં. અંગ્રેજ જે બ્રિટિશ ફિશિંગ આવ્યું છે કે પછી જે કોર્પોરેટ ફિશિંગ આવ્યું છે, મોટી મોટી કંપનીઓ ફિશિંગ કરે છે, દરિયામાં ગંદકી ઠાલવવાના, માછીમારોના પ્રશ્નો શું છે? નહીં, માછીમારોના તો અઢળક પ્રશ્નો છે, હજુ પણ આજની તારીખમાં પણ છે. પણ જે પ્રમાણે યુગ ચાલે છે એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ ને. આપણે જૂની ઢબે આપણે ફિશિંગ કરતા રહીએ તો હવે પહેલાં જેવું તો છે નહીં. દરિયો આસ્તે આસ્તે ખાલી થતો જાય છે, પહેલી વાત તો એ. પછી બીજી વાત કે જેમ આપણે બહારગામ બીજા દેશોમાં જોતા હોઈએ આપણે કે એ દેશોમાં જે પ્રમાણમાં ફિશિંગ થઈ રહી છે કે ભાઈ નાના મચ્છીના બચ્ચા આવે તો એને એ લોકો છોડી દે, એ પકડે નહીં. મોટા જાળવાળી નેટ નાખે તો મોટા જાળવાળી નેટ નાખવાથી એટલે નાના બચ્ચા જે છે એ આમાં ફસાઈને એને ઇઝીલી એ પાર થઈ ગયા, મોટી ફિશ જ આવે. પણ હવે આજની તારીખમાં પણ હજુ પણ ફિશરમેનો એ જ ઢબે ફિશિંગ કરે અને બચ્ચા જ આપણે મારી કાઢીએ તો પછી શું આમાં કમાઈ લેવાના એ લોકો? મરી જાય તો એ કાંઈ બચ્ચા પછી આપશે ને એને મરી જાય છે તો એમાં એટલે આવી સ્થિતિ. એટલે આપણે પણ નવી ઢબના પ્રમાણમાં એ જવું જોઈએ. અને આ ટોલરો જે બહારગામી ટોલર આવે છે એના પાસે તો મશીન હોય અને મશીનો જોઈ મશીનથી જોઈએ લોકો ને ખબર પડે. હા, એ લાઇટિંગમાં પ્રમાણમાં ખબર પડે એને કે ભાઈ આ એમાં તો એ પ્રમાણે મેં લોકો ઝાડ નાખી દે. પછી એક બીજા સાઉથના એ લોકો ફિશિંગ કરે છે, એ આખી બહુ મોટા એરિયામાં બોટ લઈને આખી ઝાડ પાથરીને પછી ખારે પછી એક બચ્ચા બીજા બધું પડી જાય.
તો આવી બધી ફિશિંગ થવાના કારણે આસ્તે આસ્તે આ દરિયો પણ શું સાફ કરવું થતો જોઈએ જાય. હીરાભાઈ એના માટે? કારણ કે નહીંતર બસ સમસ્યા થઈ કાયદો જશે. બનાવવો જોઈએ આના દરિયાઈ માટે પટ્ટીમાં આના સમસ્યા થઈ માટે જશે. આના માટે રોજગાર કાયદો તો છે બનાવવો નહીં જોઈએ, કોઈ. મોટી ઝાડની નેટ નાખવી જોઈએ, અને એ તો અધિકારીઓને ખ્યાલ હોય, ફિશરમેનોને ખ્યાલ હોય કે આના માટે શું કરવું જોઈએ. કેમ કે કેવું છે કે અહીંનો કાયદો અમે બનાવીએ તો મહારાષ્ટ્રવાળા નો બનાવે, એટલે ફિશિંગ તો બધા એ જગ્યા પર આવીને કરે ને. જો અહીંયા અમે કાયદાથી હાલીએ તો મહારાષ્ટ્રવાળા નો અચ્છા, ત્યાં તો પાછું IMBL લાગી જાય. એ પાછો એ લાગે, એટલે પછી ઓલો નથી કરતો તો અમે નહીં કરીએ, અમે કરીએ છીએ તો ઓલા નથી કરતા, એવું બધું ચાલી રહ્યું છે. આ બધાને ભારત સરકારે પણ આવું વિચારવું જોઈએ અને એક કાયદો બનાવવો જોઈએ જેના કારણે આ ફિશરમેનો પર બી થોડુંક ઓલું લાગે, તો જેના કારણે એના ભવિષ્યના માટે, કેમ કે એના બાલ બચ્ચા માટે આ બિઝનેસ જે ચલાવતો એ લોકો બાલ બચ્ચા માટે પણ કંઈક છોડીને જાય, એવું મારું માનવું છે. હીરાભાઈ, અક્ષરધામ ઉપર એટેક થયો, ઘણા બધા લોકોએ સવાલ પૂછ્યા તમને. એક્ઝેક્ટલી એટેક થયો ત્યારે તમે ક્યાં હતા, શું કરતા હતા, અને કેમ એવો વિચાર આવ્યો કે મારે રિવોલ્વર લઈને ઘૂસી જવું જોઈએ? હું તો વિધાનસભામાં હતો ને આ તો હવાના વેગે સમાચાર મળ્યા કે ભાઈ આતંકવાદીઓ અક્ષરધામમાં ગળી ગયા. ગળી ગયા એમ. હવે મને તો હું તો કાંઈ એવું કાંઈ હતું નહીં ને મારા એવા વિચારો નહોતા કે હું અંદર વયો જાઉં, પણ જે સ્પોટ પર હું પહોંચ્યો અચ્છા, ત્યાં સ્વામીજી પાછળના ગેટ પર પહોંચ્યા અને સ્વામીજી તાળું મારીને બહાર નીકળતા. તો મને એવા વિચાર આવ્યો કે સ્વામી તમે આ તાળું મારો છો, મને જો તમે તાળું ખોલી દો તો હું અંદર વયો જાઉં એમ. સમજ્યા કે નહીં? અને મને તમે મારી ચિંતા ન કરો, મારા પાસે મારું હથિયાર છે, પિસ્ટલ છે, ગાડીમાં રાખું છું, પિસ્ટલ છે મારા પાસે. તો સ્વામીજીને એવી કંઈક દયા થઈ ગઈ મારી, મને ખોલી આપ્યું તાળું, તો આપણે એન્ટર થઈ ગયા. અને હું એન્ટર, પોલીસ બિલીસ તો બધી સામેના ગેટે હતી, એકદમ મેઇન ગેટે, આ પાછળથી તો કોઈ હતું જ નહીં. અને આતંકવાદી પાછળથી ઘૂસ્યા હતા. હા, અને હું સૌથી પહેલો માણસ જ અંદર હું ઘૂસ્યો. અચ્છા. પછી શું થયું? ડર નતો લાગ્યો હીરાભાઈ? સાહસિક જીવન જીવનારા માણસો છે અમે, અમારું બચપન જ આખો આવામાં ગયું. આમાં ડર હું હોય, મોત તો એક જ વાર આવવાની તમે છે. જે તમારી પાસે રિવોલ્વર હતી, પણ આતંકવાદી પાસે તો AK-47 હતી ને, હથિયારો હતા. બીજ તો એક છે. જો એ લોકો ફાયરિંગ કર્યા, મેં ફાયરિંગ કર્યા, તો એનાથી એને એક સાબિત એવું થઈ ગયું કે ભાઈ અહીંયા મને જે સમજ્યા હોય એ લોકો, પોલીસ સમજ્યા હોય, મિલિટરી સમજ્યા હોય કે ભાઈ કોઈક જવાબ આપવા વાળું આવી ગયું એમ, તો એનાથી એ લોકો ચિંતાઈ ગયા. તો અમે ડેડ બોડીઓ બધી બહાર કાઢી. ઓકે, એટલે તમે એનો લાભ લઈને dead body બહાર ડેડ બોડી કાઢી. બહાર કાઢી. ને પછી ખબર પડી મારી જ ગાડીમાં, મેં જ ઉપાડી પણ ડેડ બોડી મારી ગાડીમાં હોસ્પિટલે મોકલાવી. હોસ્પિટલેથી આ સમાચાર મળ્યા કે કોઈક પાછળથી ડેડ બોડી કાઢી રહ્યું છે એમ. આ બધી ડેડ બોડીઓ આવે છે અહીંયા એમ. પછી ત્યાંથી બધી પોલીસને, મિલિટરીને બધી ત્યાંથી ત્યાં આવી. ત્યારે આ પ્રકારની ટેકનોલોજીને ઘરે તમારા પત્નીએ કીધું નહીં કે ભાઈ આ ક્યાં આપણે કરવાની જરૂર પત્ની હતી? તો જાફરાબાદ હતી, હું અહીંયા હતો. પહોંચ્યા ત્યારે કીધું નહીં? હા, એ તો હવે કોઈ આજની તારીખમાં પણ અમે ક્યાંક એવા કામ કરીએ ને તો ભલે એનો માણસ તો છું ને હું, તો હમણાં મારા પરિવારના લોકોય મને કેમ કે બીજા બધા પરિવાર લઈને બેઠ્યા હોય, તો હજુ પણ આજની તારીખમાં બી ખીજાય ખરી તમે ત્યારે? હા પાણીમાં ગાડી નાખો, પાણીમાં પડો, કોઈકને બચાવવા પડો, તો એ પરિવાર તો છે જ ને. એ કહે ને કે તમે આવું બધું ન કરો. હમણાં એક રોમેન્ટિક રીલ વાયરલ થઈ હતી, તમે પોસ્ટ કરી તમારા પત્ની સાથે, એટલે એટલો પ્રેમ છે ને આ એવું. ખૂબ મારો ખૂબ પ્રેમ છે મારી વાઈફ પર. હીરાભાઈ, આ જેનજીને કેવી રીતે જોવો છો? જેનજી બધા જે નવી યુવા પેઢી આવી, જેનજી તો જેનજી જ છે ને, ભલે જે હોય. જરૂરી છે આવી પેઢી. હવે તો યુગ બદલાણું ને ભાઈ યાર. એને તમને આ બધા છોકરાઓ મળે જેનજી, તો આમ તમે એની હારે કેવી રીતે વાત કરો? હા, હું તો જેનજી જેવો જ થઈ જવાનું. હા, આપણે જો હું મારે પોતાની જાતને હું આટલો એજ વડો સમજુ તો તકલીફ પડે, તો મારે કોના સાથે રહેવું પડે? મારે એજ એ બધા મતદારો થવાના છે. એ નહીં, આટલી એવા એજ જેવી તમારી માનસિકતા નક્કી કરવી હોય તમે એવા સાથે ફરો ને તો તમારી માનસિકતા એવી થાય. હું બધા યંગસ્ટર સાથે જ ફરું છું આજની તારીખમાં. સમજ્યા કે નહીં? તમે વાત સમજ્યા ને? હવે જો આ જેનજી એક જમાનો હતો કે આપણે વડીલો કહીએ ને હે બીજી હાલ કાંઈ કરવું નથી હવે તારે એમ, તો એ આપણે એ જમાનો હતો કે તમે બેસી જતા, આપણે વડીલો તો હાલ બેઠી જાવ, અત્યારે વડીલે કીધું. હવે આપણે કઈ કહે છે બાપ તમને ન ખબર પડે, હવે તમને તમારા રીતે કરવા દો યાર. સમજ્યા કે નહીં? એટલે આ યુગ છે અને એ યુગ પ્રમાણે આપણે એને માની આપવું જોઈએ, મોદી સાહેબે એમાં કઈ વાંધો 4-5 વિડીયો ઇન્સ્ટાગ્રામમાં નહીં. મૂક્યા. એ સાહેબે બહુ સમજીને ને, સાહેબ તો સાહેબ છે, એના વિષય પર આપણે વાત કરી તો બહુ ટૂંકા પડી ગયા આપણે.
આ બહુ ફેક્ટ વાત છે, કોઈ ખોટી પણ વાત તમને કરવી જેનજી નહીં. ગમે આમ ખરા? પણ હા, યંગસ્ટર તો આજે કોને ન ગમે યાર. હવેની ચૂંટણી જમાનો આજે હવેની જમાનો ચૂંટણી જેનજી જમાનો ઉપર છે હા, હીરાભાઈ. જમાનો છે યંગસ્ટરનો. હવેની ચૂંટણી હા, જેનજી ઉપર છે. હા, પણ સાચી વાત છે, બિલકુલ સાચી વાત ઈ છે. માહોલ બનાવશે કે હા, કોને હા, ઉપાડવાનું, બરાબર, કોને સાચી વાત, બિલકુલ બેહાડવાનું. સાચી વાત છે. એ બનાવે, એ તો વ્યવહાર છે, પણ એ સમજુય છે એવું બી નહીં. તમે બહુ વિચારજો એક વાત, એ લોકો જે વિચાર્યું હશે ને, અચ્છા, ભલે બીજા ધર્મેન્દ્ર લોકો- પ્રધાનનું રાજીનામું પડ્યું એટલે જે રોડ ઉપર આગલે દિવસે હજારો યુવાનો હતા એ રોડ બીજે દિવસે ખાલી થઈ ગયો ને ઈ લોકો ક્લીન કરીને નીકળ્યા. જે સાચા હાથે વયા ગયા ને, હા ભાઈ. જેને ખાલી માત્ર આજ હતી કે સાચી વાત છે, એને ક્યાંક દુઃખ લાગ્યું હતું એને. હા. અને વડાપ્રધાન સાહેબે એને બધાએ પાર્ટીએ શું કર્યું કે નહીં, કે એમને બી ફીલ થયું કે નહીં આ વાત સાચી છે, એટલે આ કર્યું ને એમ. હા, અને સ્વાભાવિક રીતે ક્યાંક, એટલે હું કીધું ને કે ક્યાંક ક્યાંક એમને લાગે કે આપણાથી ખોટું થઈ રહ્યું છે અને આને ન્યાય આપણે નથી આપી શક્યા, એટલે વિચાર આવ્યો તો એવું કર્યું ને. સાહેબે બી ડાયરેક્ટ જ પોસ્ટ કર્યું અને વાયરલ થયા સાહેબ. હા, એ જેનજીને એ પ્રમાણમાં જ ને, એ બી પોતે સાહેબ બી જેનજી જેવા થઈ ગયા ને. હા, 3-4 કેમ કે વિડીયો પોતે બનાવ્યા હા, એ સેલ્ફી video. બનાવી. પોતે સેલ્ફી બનાવ્યા, પોતે કોઈ સ્ટાફ નહીં, કાંઈ નહીં, તો વડાપ્રધાન છે એ ધારા તો મીડિયાવાળાને બોલાવત, કેમેરા લગાડત, ચાર બધી કરત, પણ એવું કઈ થોડી સાહેબે કહ્યું. સાહેબને એવું પોતે થયું, એકલામાં મારે યુવાનો સાથે અને મારે ડાયરેક્ટ ડાયરેક્ટ વાત કરવી છે અને એની સમસ્યા આપણે સમજવી છે, તો સાહેબને એવું લાગ્યું તો એ કર્યું, ડિસિઝન લીધું. હીરાભાઈ, અંતિમ પ્રશ્ન, આગામી વિધાનસભાની ચૂંટણી રાજુલા જાફરાબાદથી કોણ લડશે? પાર્ટી નક્કી કરશે, આ તો પાર્ટીનો વિષય છે ને. હું એક જ થોડી છું ત્યાં, હું એક જ તો છું નહીં. પાર્ટી નક્કી કરે એ, અને પાર્ટી જે નક્કી કરશે એ શિરોમાન્ય રહેશે. અત્યાર સુધી ઘણા બધા હતા તો ઈ પસંદગી તો એક જ હતી. હા, પણ કરશે ને પાર્ટી, એટલે જ વાત છે ને, પાર્ટી નક્કી કરે યાર, એમાં કોઈ તૈયારી લડી લેવાની ખરી? હા, એ પાર્ટી આપે તો લડી લેવાની. બિલકુલ. આભાર. આભાર હીરાભાઈ. હીરાભાઈ. આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બીજી સેવા હોય તો યાદ કરજો મારા દાદા. થેન્ક યુ વેરી મચ. તો હીરાભાઈ સોલંકી સાથેના સંવાદમાં હાલ આટલું જ. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.